જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 2 જેવું અને આપણે આવ્યા છીએ આજે બીજી વાડીએ એરડા નાણવા. એરડા કેદુના નાણવા અહીંયા નહોતા એટલે હાવ હૂકી ગયા હતા. એટલે હવે તો હાવ બધા ઉહેડ જ કરી લીધો, બધા નાણી લઈ. વાલી બાજુ હવે વાહે કાંઈ લૂંગુ એ કંઈ રહેતી નથી, હવે ઉહેડ જ કરી લેવાનો. બપોરો કરવા આવ્યા હતા, હજી જ્યાં નહીં પાછા નાણવા. આલી બાજુ જો પોપૈયા ને ડાયડમડી છે, જાંબુડા છે. જો જાંબુડામાં ફાલ આવ્યો છે, જો જાંબુડા થાય છે હવે. હા ભાઈ લાગે જ ફાલ છે. જો આ છે સીતાફળી, હજી સીતાફળ થતા નહીં, નાની છે. તાર પાંદડા ખરી ગયા, જો નવેસર બીજા આવે. ઓલી બાજુ એક લીંબુડી છે. આલી બાજુ જો પાડોશી બાજરો જાહેર વાવી દીધી. આપણે જો ઓલા પડામાં જીરું વાવ્યું હતું ત્યાં કમ્પ્લેટ કાઢી નાખ્યું છે. હવે લગભગ 14 કોથરા જેવું નીકળ્યું છે, હજી દીધું નહીં. અને ઓલી બાજુના પડામાંથી કંઈક 29 કોથરી ભરી હતી. એમાં આપણે ઉરિયાની આવે ને એ કોથરી ભરી હતી, એમાં 29 કોથરી નીકળી છે. એટલે હજી બધું પડ્યું છે, દેવા નથી ગયા. આપણે જો ઓલી વાડીએથી પાછા આ વાડીએ આવતા રહ્યા છે અને અત્યારે જઈશી. આમ આપણે આ દોરી ઉપર કાગળ બાંધ્યો ને તૂટી ગયો 1-2 ઠેકાણે પવનનો. જો અહીંયા તૂટી ગયેલો છે, એક જો અહીંયા વચારે તૂટી ગયો. બાંધી આવી ખાલી પકડી કાગળ આમ બાંધે, 1000 ખબર આવવા દે. ફરી રાતના જો રોજ બોજ આવશે ને તો ટપી જાય છે. દોરી પાછી હે નીચે કાગળ હે તો એ થોડીક સેફટી રહે એમ. હાલો ઓલો બાંધી આવી પેલા, અહીંયા બાંધી આવી પેલા. જેવો તેવો જે આ બાજરો થયો ને એ ખાઈ જાય. આવે એટલે પાછો ઘેરો જ આવે છે. 9-10 આવે તો આમાં એક રાતમાં પૂરું કરી નાખે, બધું સરી જાય. રોજની તો કાયમ ખાસ ધ્યાન રાખવી પડે. કાયમ આપણે બત્તીએ બાંધી દઈએ, એ પવન એમણે ફીરે રાખે. જો દી કંઈક આટલો રહ્યો છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આમાં આપણે પાણી પીને પછી હર રાખવાના છે. હવે એમ તો પાણી વધે એટલે હરવે ચાલુ કરી દેવું પાવાનું. પાઈ હોય ને તો હવે ઢેફા ઓછા નીકળે, નકર તો પછી ઢેફા એવડા કાઢે. રોટાવેટર એને ભાંગી શકતું એવા ઢેફા નીકળે. જો આમાં જમીનમાં તૈડિયા પડી ગયા, તમને દેખાડું. આમ જો ફાટી જાય આખી જમીન. એટલા આમ ભરોડા પડી ગયા. જો હુકે હાંક્યું હોય ને તો ઢેફા મોટા કાઢે. તો ગમે વાવેતર કરવું હોય ને તમને વાવેતરમાં મજા ન આવે ઢેફા હોય એટલે પહેલાં પઈ દેવું છે.
પછી હર આપણે હાંકવા છે. તો હાલો કાગર બાંધી દે. જો અત્યારે ટાઈમ થયો છે રાતના 11 જેવું, અને આપણે આ બાજુ જે બત્તી બાંધી દીધી છે આંબલિયા. અને અત્યારે ચકરીનો અવાજ, આ પવન ચકરી પડે એનો અવાજ કેવો આવે સાંભળો તમે, સંભળાય તો હજી આવે છે અવાજ. અહીંયા તો નકર ફૂલ આવે અવાજ. તો હાલો કમ્પ્લીટ આપણે બત્તી બાંધી દીધી છે. હવે આપણે હુઈ જઈએ. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ, અને અમૃકાના કાંઈ વિડીયો એવા મોટા બનતા નથી, ટાઈમ જ ન મળતો કામના લીધે. ઓલી વાડીએ એડા નાણવાનું હાલે છે, અહીંયા આપણે બાજુ નીંદવાનું હાલતું હતું. અને અત્યારમાં જો આ ગદપમાં પાણી ચાલુ કર્યું હતું, મોટર ચાલુ. અત્યારે પાવર વહી ગયો છે. 2 કેરા પીધા હતા, પાવર જતો રહ્યો. અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. આ બાજુ અમારા બંસી બેન આવી ગયા છે. અને આજે આપણે ઓલી વાડીએ જવાનું છે. આ ઢોરાને કીધું નીણ બીણ કરીને છે, એટલે હાન લગન અને ઉપાધિ નહીં. પછી સાંજે ઠેઠ પાછા આવી. તો કાલનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.